પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 65મો દિવસ એટલે કે 6 માર્ચ 2025 અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. એક સાક્ષી કાણું પાડેલો વધસ્તંભમાં કાણું પાડેલું. પ્રભુના સેવક જોયસ હ્યુગેટ રેડિયો પર પોતાનું ભાષણ અને સંદેશો નિયમિત રીતે તેઓ આપતા હતા અને રેડિયો મિનિસ્ટ્રી મારફતે તેમના દ્વારા અદ્ભુત કાર્ય થયું. ઘણા બધા વ્યક્તિઓએ પોતાના જીવનો પ્રભુને સોંપ્યા. એક દિવસે આ હ્યુગેટ સાહેબે પોતાના ભાષણમાં જણાવ્યું કે મને જુદી જુદી જાતના વધસ્તંભ કલેક્ટ કરવાનું ગમે છે. મારી પાસે જુદી જુદી જાતના વધસ્તંભ મેં ભેગા કર્યા છે. અને એ સંદેશો એક સૈનિક જેનું નામ સેન હતું, એ સૈનિકે આ સંદેશો સાંભળ્યો અને સૈનિકે એક કાગળમાં પોતાની સાક્ષી લખી અને ધાતુનો કાણું પાડેલો વધસ્તંભ આ પ્રભુના સેવકને મોકલી આપ્યો. અને સેવકે જ્યારે કાગળમાં લખેલી સાક્ષી વાંચી, મારું નામ સેન છે અને હું સૈનિક તરીકે દેશને માટે લડું છું. બીજા વિશ્વ યુદ્ધ વખતે લશ્કરમાં હું હતો અને જ્યારે મારા ઘરેથી હું જવા નીકળ્યો ત્યારે મને મારા દાદીએ ધાતુનો વધસ્તંભ ભેટમાં આપ્યો. અને કે છે એ વધસ્તંભ મેં ગળામાં પહેર્યો નહીં, પરંતુ આગલા ખિસ્સામાં મૂક્યો. અને જ્યારે 24મી માર્ચ 1945ના દિવસે અમે યુદ્ધમાં લડવાને માટે જઈ રહ્યા હતા, અમારું વિમાન નદી પરથી પસાર થઈ રહ્યું હતું અને અમારા કમાન્ડરે હુકમ કર્યો કે વિમાનમાંથી કૂદી પડો. અને હું એ યુનિફોર્મ પહેરીને કૂદી પડ્યો. પરંતુ કૂદ્યા પછી સામેના લશ્કરના સૈનિકની ગોળી મારા પર છોડવામાં આવી અને એ ગોળી મને વાગી. મારા શરીરમાંથી લોહી વહેવા લાગ્યું. મને તાત્કાલિક કોઈક દવાખાને લઈ જવામાં આવ્યો અને ડૉક્ટરે તપાસીને કહ્યું કે જે ગોળી આ સૈનિકને વાગી છે એ ગોળીની ગતિ રોકાઈ ગઈ. અને પ્રશ્ન થયો કે શા માટે એ ગોળીની ગતિ રોકાઈ ગઈ? બંદૂકમાંથી નીકળેલી ગોળીની જે ગતિ હતી એ રોકાઈ ગઈ, માટે આ સૈનિક સેન એ પોતે બચી ગયા. અને ત્યારે મેં જોયું તો મારા ખિસ્સામાં મેં જે ધાતુનો ક્રોસ મૂકેલો એમાં કાણું પડેલું. એટલે ગોળી એ ધાતુના ક્રોસમાં વાગીને મારા શરીરમાં ગઈ, એટલે એની ગતિ રોકાઈ ગઈ, એટલે મને ઓછી ઈજા થઈ અને હું બચી ગયો. એ સાક્ષી એમણે લખેલી. અને છેલ્લું વાક્ય લખેલું
કે આ ગોળી રોકાઈ ગઈ તો વધસ્તંભ, ધાતુના વધસ્તંભને કારણે મારું શરીર બચી ગયું, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મેં સ્વીકાર્યા માટે મારો આત્મા પણ બચી ગયો. આત્મા બચી ગયો. પ્રભુના વચનોમાં અદ્ભુત ખાતરી પાઉલ પ્રેરિત એના પત્રોમાં આપણને ખાતરી આપે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વધસ્તંભ પર આપણા માટે મરણ પામ્યા. એટલા માટે કે આપણે તેના પર વિશ્વાસ કરીએ તો આપણું જીવન બચી જાય, આપણો આત્મા બચી જાય. ફિલિપિયોના પત્રમાં લખ્યું છે, એફેસીના પત્રમાં છે, રોમનના પત્રમાં છે. આ અર્થ આપણને જોવા મળે છે કે ખ્રિસ્તે વધસ્તંભ પર પોતાનો પ્રાણ આપ્યો એટલા માટે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પરંતુ અનંત જીવન પામે. અને સૈનિકની સાક્ષી કે ધાતુના વધસ્તંભને કારણે મારું શરીર બચ્યું, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મરણ પામ્યા, મારા તારણહાર બન્યા માટે મારો આત્મા બચ્યો. અને વાલા ભાઈઓ અને બહેનો, કેટલી અદ્ભુત બાબત કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જેવા પાપીઓ માટે વધસ્તંભ પર મરણ પામ્યા. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. આજનું વચન સાક્ષી અમારા આત્મિક જીવનને માટે આશીર્વાદિત બને એ વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો. આમીન.